નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 10 અને ધોરણ 12 આ બંને બોર્ડના રિઝલ્ટ આવી ચૂક્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એને ધારેલા પરિણામ કરતા અમુક વિષયમાં ગુણભાર ઓછા આવ્યા છે કે સાહેબ પેપર તો કે મસ્ત મજાનું ગયું છે, સમાજમાં મારે આટલા માર્ક આવે જ નહીં, ગુજરાતીનું પેપર સાહેબ એટલું મસ્ત ગયું હતું ને એમાં તો આનાથી ઓછા આવે જ નહીં, વિજ્ઞાનનું એટલું સારું ગયું હતું એમાં નપાસ થવું જ નહીં. તો એના માટે બોર્ડ છે દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 એના બોર્ડના ગુણ ચકાસણી છે એ તમે કરાવી શકો છો. પરંતુ આ ગુણ ચકાસણી માટે એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ શું હોય છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે કે ધોરણ 10ના બોર્ડના ગુણ ચકાસણી કઈ રીતે કરી શકાય. સૌ પ્રથમ આપણો આખો જે લેક્ચર હશે, જે આખો વિડીયો હશે આ રીતનો હશે કે એના અંતર્ગત આપણે આવી 3 માહિતી મેળવીશું કે અરજી કઈ રીતે કરવી. આપણે ધોરણ માની લો કે 10માં ગણિતના વિષય છે એના આપણે ગુણ ચકાસણી કરવી છે, તો આપણે અરજી ક્યાં કરીશું? ઓનલાઈન કરવાની છે કે ગાંધીનગર રૂબરૂ જઈને કરવાનું છે? સાથે સાથે કઈ વેબસાઇટ છે, શું ફીસ હોય છે, બરાબર છે, અને તારીખ આ ખાસ યાદ રાખજો. અમુક સમય તારીખ મર્યાદામાં જ અરજી થતી હોય છે, તો એ તારીખ કઈ છે એના વિશે પણ ચર્ચા કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણી આ અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે તમારા તમામ ગ્રુપ તેમજ તમારા તમામ મિત્રો સુધી આપણી યુટ્યુબ ચેનલને પહોંચાડવાનું કામ તમારે કરવાનું છે. ચલો, તો આ ઓફિશિયલ પરિપત્ર છે. સૌપ્રથમ હું તમને પરિપત્ર છે ને સમજાવી દઉં, ત્યારબાદ હું તમને લાઈવ તમને ઓનલાઈન કઈ રીતના એપ્લાય કરવાનું છે ને એપ્લિકેશન કરવાનું છે એ પણ તમને સમજાવીશ. તો સૌપ્રથમ અખબાર યાદીમાં કીધું છે કે તારીખ 11/5/2024, બરાબર છે. આ ધોરણ 10 છે એનું રિઝલ્ટ ક્યારે આવ્યું હતું? તો કે ધોરણ 10 નું રિઝલ્ટ 11/5/2024 ના રોજ આવ્યું હતું. હવે એમાંથી કોઈ વિદ્યાર્થીઓ છે એ એટલા એને એમ થાય છે કે મારે જેટલા ગુણ આવવા જોઈએ એટલા આવ્યા નથી, અથવા તો આ વિષયમાં નપાસ થવા માટે એટલી પાત્રતા નહોતો, એમ છતાં હું નપાસ થયો છું, તો એના માટે તમે ગુણ ચકાસણીની અરજી કરી શકો છો. કઈ વેબસાઇટ છે? તો વેબસાઇટ છે GSEB.org, બરાબર છે. આ આપણે હમણાં જ ઘડીક પછી ને આપણે આ વેબસાઇટ ઓપન કરી અને હું તમને લાઈવ પણ સમજાવીશ. હવે આની તમારે ખાસ છેલ્લી તારીખ યાદ રાખવી પડશે, તો કે 13 તારીખથી આના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તમારે એપ્લાય કરવી હોય તો તારીખ, આ ડેડલાઇન યાદ રાખજો. કઈ તારીખ? તો કે 13/5/2024 થી શરૂ થઈ અને છેલ્લી તારીખ જો ખાસ યાદ રાખજો, છેલ્લી તારીખ કઈ છે? તો કે 20/5/2024 અને સાંજે 5 વાગ્યા સુધી તમે અરજી કરી શકશો. ત્યારબાદ કોઈ પણ જાતની અરજી સ્વીકારવામાં આવશે નહીં. અને ખાસ આ અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકશો. ક્યાં કરી શકશો? તો કે માત્ર ઓનલાઈન જ કરી શકશો. તમારે ગાંધીનગર રૂબરૂ જવાની જરૂર નથી, ત્યાં તમને આની અરજી સ્વીકારશે નહીં. તો મેં તમને અહીંયા જેટલી બી વસ્તુ કીધી ને એ તમામ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. કઈ? તો કે 11/5/24 રિઝલ્ટ આવ્યું છે, 13 તારીખથી આ ગુણ ચકાસણી માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. કઈ વેબસાઇટ ઉપર? તો કે GSEB.org. સાથે સાથે કઈ તારીખ છેલ્લી છે? જો ડેડલાઇન યાદ રાખજો, ડેડલાઇન કઈ છે? 20 તારીખ સુધીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે કરવાનું છે. ક્યાં કરવાનું છે? તો કે માત્ર એક જ મીડિયમ છે. અને કયું મીડિયમ છે? તો કે ઓનલાઈન. આ વસ્તુ ઓફલાઈન છે નહીં. હવે કઈ રીતના ગુણ ચકાસણી કરાય એના માટેનું તમને બેઝિક થોડુંક તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો તમારે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ તમારે આવી રીતના ગૂગલ ઉપર જઈ અને સર્ચ કરવાનું છે GSEB.org. શું સર્ચ કરવાનું છે? તો કે GSEB.org. હવે તમે જેવા GSEB.org સર્ચ કરશો ને એટલે પહેલી વેબસાઇટ આવશે, તો તમારે એની અંતર્ગત જવાનું છે. ચલો, હવે એના અંતર્ગત તમારે મુખ્ય વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં જશો ને એટલે તમને અલગ અલગ વસ્તુ દેખાશે. જો તમે અહીંયાથી ધોરણ 12ની પણ ગુણ ચકાસણી કરી શકો છો અને અહીંયા હશે ધોરણ 10ની ગુણ ચકાસણી તમે કરી શકશો. તો હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા ક્લિક કરવાનું છે. ક્યાં ક્લિક કરવાનું છે? ધોરણ 10 ગુણ ચકાસણી. હવે જેવી તમે ધોરણ 10ની ગુણ ચકાસણી કરશો ને એટલે તમને બે વસ્તુ દેખાશે.
એક તમને બતાશે લોગિન અને બીજું તમને બતાશે રજિસ્ટર. તો તમારે પહેલું કામ શું કરવાનું થશે, તો તમે ફર્સ્ટ ટાઈમ છો એટલા માટે તમારે અહીંયા રજિસ્ટર કરવું પડશે. તો રજિસ્ટર તમારે કરવું હોય ને તો આટલી ડિટેલ ભરવી પડશે કે તમારો જે તમને હોલ ટિકિટ આપેલી છે, બરાબર છે, એની અંદર સીટ નંબર હશે, તો એમાં સીટ નંબર લખવાનો છે. તમારો મોબાઈલ નંબર ખાસ યાદ રાખજો, મોબાઈલ નંબર એવો જ નાખવો કે જે તમારા એની અંદર ઓટીપી આવે ને કાર્યરત હોય, ચાલુ અવસ્થામાં હોય, બરાબર છે. ત્યારબાદ ઈમેલ આઈડી છે, તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો. ધારી લો નર્મદા હોય, મોરબી હોય, મહેસાણા, તમારે એ જિલ્લો કરવાનો છે. એ જિલ્લાની અંતર્ગત તાલુકો, તમારું એડ્રેસ, પિનકોડ અને જન્મ તારીખ, બરાબર છે. જો ફરીથી એકવાર જોઈ લો, સીટ નંબર નાખવાનો છે, મોબાઈલ નંબર છે, બરાબર છે, ઈમેલ આઈડી છે, જિલ્લો ટીક કરો ને એટલે તાલુકો ટીક કરવા દેશે, પછી એડ્રેસ, આટલી વસ્તુ. અહીંયા તમે જેવું રજિસ્ટર ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારું ઈમેલ આઈડી મળી જશે. પછી તમારે અહીંયા એકવાર રજિસ્ટર થઈ જાય પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો સીટ નંબર અને મોબાઈલ નંબર અને તમે જે હમણાં પાસવર્ડ રજિસ્ટરમાં રાખ્યો હોય એનાથી તમારે અહીંયા લોગિન થવાનું છે. જેવું તમે લોગિન થશો તો એ લોગિન પછી તમારે કયા વિષયમાં તમે નપાસ થયા છો, બરાબર છે, તમે કયા વિષયમાં નપાસ થયા છો ને એના આધારે તમને તમે કયા વિષયમાં નપાસ થયા છો તો એ તમારે શું કરવાનું છે, તો જે વિષયમાં તમે નપાસ થયા છો ને એ વિષય ટીક કરવાનો, કે હું ગણિતમાં નપાસ થયો છું, હું વિજ્ઞાનમાં નપાસ થયો, અથવા તો મારે ઓછામાં ગુણ આવ્યા છે. તો તમારે જે બી ક્વેરી હોય એ તમે ટીક કરશો એટલે તમને એ ગુણ ચકાસણી તમને બહારનો ટોટલ છે એ ખબર પડી જશે. અને હા, ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રહો છો અને તમે ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અથવા અંગ્રેજી આ 3 વિષયમાં નપાસ થયા છો, બરાબર છે, તો જો તમારે આખું વર્ષ બગાડવું ન હોય તો તમારા માટે એક પૂરક પરીક્ષા આવે છે. શું આવે છે? પૂરક પરીક્ષા, જે જૂન જુલાઈ મહિનામાં દર વર્ષે યોજાય. તો એના માટે આપણે હળવદ, સૌ પ્રથમ આપણું એડ્રેસ કયું છે, તો કે હળવદ, મોરબી જિલ્લો અને મોરબી જિલ્લાનું હળવદ તાલુકો છે. આ હળવદ તાલુકામાં આપણે ધોરણ 10, આ ધોરણ 10 છે એની એક બેચ બહાર પાડેલી છે અને એ છે રિપીટર બેચ, કે જેના અંતર્ગત ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આવા મુખ્ય વિષય છે અને આપણે અહીંયા ભણાવીએ છીએ, બરાબર છે. જો તમારે કોઈ પણ વિષયનું ગાઈડન્સ લેવું હોય, માત્ર એક વિષયનું લેવું હોય, 2 વિષયનું કે 3 તો તમારે આપેલ નંબર છે આના ઉપર તમારે શું કરવું પડશે, તો કે તમારે કોલ કરવો પડશે અને તમારી સીટ છે એ તમારે શું કરવી પડશે, તો કે રજીસ્ટર કરી અને તમે તમારું વર્ષ છે એ બચાવી શકશો. તમને અહીંયા મસ્ત મજાની અહીંયા ઓફલાઈન, બરાબર છે, ઓનલાઈન નહીં, ઓફલાઈન તમારે અહીંયા હળવદમાં આવવાનું થશે. હળવદની અંતર્ગત સરા રોડ છે, આ સરા રોડ ઉપર આપણું અક્ષરમ પાઠશાળા ટ્યુશન ક્લાસીસ છે. તો ત્યાં તમે આવી અને તમે 1.5 થી 2 મહિના કે 1.5 મહિના જેટલું બી ગાઈડન્સ હશે એટલું ગાઈડન્સ તમે લઈ શકશો અને તમારું વર્ષ છે એ જે ફેલ થવાનું હોય એ તમે બચાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને આવી અવનવી માહિતી માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જવાનું છે, એટલે કે સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. ધન્યવાદ.